સવા ભગતની જગ્યા રામદેવ પીર મંદિર પીપળી ધામ સેવાની પરંપરા મુજબ આજે આસો સુદ શરદ પૂર્ણિમાના દિવસે આવી ભજન સંધ્યાની રાત્રિએ ભોજનશાળાની અંદર સેવા આપનાર ગામબોડ, સાણંદ, વાસણા, યાવા, જેજરા, ગોધાવી, મણિપુર, મોતીપુરા, બોડ, લીલાપુર, કુંવાર, સેલા, મૂલસાણા, સકલપુરા, મણિપુર, ગરોડિયા, સોલા, માધવનગર, વડનગર ને ખીચા, આટલા ગામના સેવક પરિવારની તન મન ધનથી સેવા હતી. ભજન સંધ્યાની આવી પ્રકાશિત રાત્રિએ આપ સૌએ તન મન ધનથી સેવા આપી બદલ આપ સૌને વિશેષ કંઈ નહીં કહેતા ખૂબ ખૂબ ધન્યવાદ. આસો સુધી પૂર્ણિમાની રાત્રિએ આપણે મળ્યા સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ એમના ચરણોમાં, બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ સાહેબના ચરણોમાં પૂર્ણિમા નિમિત્ત કોટી કોટી પ્રણામ કરું છું. અમારા ઈષ્ટદેવ અલગધણી બાબા રામદેવજી મહારાજના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી સાધુ સંતો, જેમાં દલસુખ મહારાજ હળવદથી, અન્ય જે કંઈ જ્યાં બેઠા હોય સાધુ સંતોના ચરણોમાં વંદન કરી આજના ગુજરાતમાં બહુ મોટું નામ જે ભજનની દુનિયામાં એવા પરસોત્તમપુરી બાપુને ચરણોમાં વંદન કરી આપણે આવકારીએ. સાજંદા કલાકારને આવકારી આવી શરદ પૂર્ણિમા એનો જે આનંદ લેવા માટે આ દ્વાર ઉપર આવેલ દરેક આત્માઓને, જે ગુરુ પ્રેમી હોય, સંત પ્રેમી હોય, પ્રભુ પ્રેમી હોય, દર્શન પ્રેમી હોય, સેવા પ્રેમી હોય, પ્રસાદ પ્રેમી હોય, અને વિશેષ કરી આ ધામના સેવક પરિવારને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. ખૂબ સરસ યાદી કરાવી પરસોત્તમપુરી બાપુએ. બળદેવદાસ બાપાની ગેડી દ્વારા એ જે ભજનમાં આખો મહિમા છે, મારી દ્રષ્ટિએ જે કંઈ શરદ પૂર્ણિમાનો મહિમા મહાપુરુષોએ બતાવ્યો છે,
સવારામ બાપાએ બતાવ્યો છે, બળદેવદાસ બાપાએ બતાવ્યો છે, સાહેબ કબીરે બતાવ્યો છે, એ ગેડી ગુરુએ મારી એની અંદર એ જ ધારા એ પુરુષે બતાવેલી છે. વિશેષ સદગુરુનો દેશ, જ્યાં કોઈ અમાસ નથી, જ્યાં નિત નિત પૂનમ છે. રાત પણ પૂનમની છે અને દિન પણ પૂનમનો છે. એવી અખંડ પૂનમની જે ધારા મહાપુરુષો એમની ભાષામાં એવા જે જિજ્ઞાસુ શબ્દના પારખું અથવા શબ્દના જે પ્રેમી એના માટેની આ મહાપુરુષોની અવિનાશી ઘરની અમર ધારા છે. એને પ્રાપ્ત કરવા માટે, ઝીલવા માટે અનેક મહાપુરુષોએ અનેકવિધ મહિમા અને વર્ણન કર્યું છે. પ્રીતિની રીતિ આજ સુધી કોઈ શાસ્ત્રમાં વર્ણિત નથી. મહિમા મહાપુરુષનો, સુપાત્ર શિષ્યનો અને સમય અને સંજોગનો મેળાપ છે. માતાના ઉદરમાં જ્યારે ગર્ભ રહે છે એમાં પણ આપણા મહાપુરુષોએ સમયનો મહિમા બહુ મોટો વર્ણન કર્યો છે. અમુક સમય જ્યારે પલ બની જાય છે એમાં એવા જિજ્ઞાસુ, પ્રેમી, શૂરવીર, દાતાર એવા આડા બીડ પુરુષો આ દુનિયામાં પાયકા છે. કરણીનો પ્રભાવ તો છે જ, પણ એથી વિશેષ સમયનો પણ પ્રભાવ છે. જે દિવસે, જે ચોઘડીએ, જે નક્ષત્રમાં બહાર આવ્યા એ સમયનો પણ બહુ પરિભાવ છે. જે વાર હોય, જે તિથિ હોય, જે સેકન્ડ હોય, એથી વિશેષ આગળ જાણે હાલો તો નામનો પણ કેટલો મોટો મહિમા છે. આ સૃષ્ટિમાં કોઈ પણ જીવનું, કોઈ પણ પદાર્થનું જો નામ ન હોય તો આ દુનિયાનો વ્યવહાર કેવી રીતે ચાલે? એ નામ અને જેના દ્વારા એ નામ આપવામાં આવે છે એનો પણ મહિમા છે. જો ગુરુ કોઈ સાધુ સંત નામ આપે તો જેમ આદિકાળથી સૃષ્ટિ ઉપર નામકરણ કેવી રીતે થતું હતું, જે દેવલોપી
દેવ લિપિ ભાષામાં જે સંસ્કૃતમાં ચંદ્ર, સૂર્ય, ધરતી, આકાશ, 5 તત્વ દેવ સંજ્ઞા દ્વારા નામ રાખવામાં આવતા હતા. યુગ બદલાણો પછી ગુણવાચક નામ રાખવામાં આવ્યા. જેની અંદર જેવો ગુણ દેખાણો અનુભવીએ એવા નામ રાખ્યા. પછી કર્મવાચક નામ રાખવાના આવ્યા. યુગ બદલાણો. મનુષ્યનું કર્મ જોઈ એનો પ્રભાવ જોઈ નામ રાખવામાં આવતા હતા. પછી યુગ આવ્યો સંજ્ઞાવાચક. વ્યક્તિને એક ઓળખવા માટે ગમે તે નામ આપી દેવું. મહાપુરુષો અનુભવના ઘરે રહીને જે નામ આપતા હશે એ નામનો મહિમા અનંત અને અપાર છે. એથી આગળ સવારામ બાપાએ કીધું, સમય સાચવે સજન જન જેને ગુરુ સેવ્યા ગમ હોય, વીજળીના ચમકારે મોતી લીએ પરોય. મહાપુરુષો તો દુનિયામાં છે. પ્રેમી, જિજ્ઞાસુ, સુરવીર, દાસ, આધીનતા વાળા પુરુષોનો તૂટો નથી. પણ સમયે મહાપુરુષ મળે, સમયે એવો પ્રેમી શિષ્ય મળે, એ સમયનો આજ મહિમા ભરપેટ મહાપુરુષો ગઈ રહ્યા છે. બધું જ બરાબર હોય પણ સમયે ના સાંપડે તો શું કરવાનું? જીવન હોય તોય ભલે, અને જીવન નિભાવવા માટેનું કર્મ હોય તો પણ ભલે, અને કર્મ સંજોગ હોય તો પણ ભલે, અને મહાપુરુષ મળે તો પણ ભલે, અને એવા પ્રેમી શિષ્ય મળે તો પણ ભળે. બધાય મહાપુરુષે મહિમા સમયનો ગાયો છે. સમજણ હોય તથા યોગ્ય ઉંમર હોય, પ્રેમી જિજ્ઞાસુ હોય, અને એવા કોઈ સાચા પુરુષનું મિલન થઈ જાય, ભલે 1 સેકન્ડ, અલ્પ સમય. સવારામ બાપાએ તો ત્યાં સુધી કીધું છે, કઈ ના થાય તોય, જન્મ સુધી આવે તોય ભલે, જવાન થયા અને માયા સાથે સંબંધ બંધાણો ત્યારે પણ જો જાગી જાય તોય ભલે, ના જાગે તો સંધ્યા કાળ પઢે ગુરુ મહિમા સર્વ સિદ્ધિની સિદ્ધિ. એમાં અંત સમય પહેલા પણ કોઈ એવા પુરુષ એનાથી પ્રીતિ થઈ જાય. પ્રીતિ શું હશે? સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભાગવત સંભળાવે છે ને વિમાન આવે છે, તો પરીક્ષિત મહારાજ એકલા કેમ બેઠા વિમાનમાં? સુખદેવજી મહારાજ ભાગવત પરીક્ષિત રાજાને એકલાને નથી સંભળાવી. બીજા અહીંયા ઋષિ મુનિઓ હતા, પણ જ્યાં હૃદયની અંદર જ્યારે ઘાયલ થાય છે માણસ, અને પોતાને નક્કી થાય છે કે 7 જ દિવસ મારે રહેવાનું છે, અને એ જે ભાગવત મનથી સાંભળી છે એ ભાગવતનો પ્રભાવ છે. સમય અને મહાપુરુષોની કૃપા એ અનોખી વસ્તુ છે. ખૂબ લડાવે, ખવરાવે, પીવરાવે, સત્સંગ, માર્ગદર્શન કરે, પણ દુનિયામાં જેની પાસે મેળવેલી અખૂટ સંપત્તિ છે, અખૂટ પ્રકાશ છે, અખૂટ જે આનંદ છે, આ લોકની સંપત્તિએ કોઈની પાસે મેળવવી હોય તો એની તાસીર પ્રમાણે સેટ થતા આવડવું જોઈએ. એવી કક્ષાઓ હોય ત્યારે તમે પ્રાપ્ત કરી શકો. ધન ભલે હોય, બુદ્ધિ ધન ભલે હોય, જ્ઞાન ધન, વિદ્યા ધન હોય, અથવા આ લોકનું જે ભૌતિક ધન હોય તો પણ, અને તન ધન હોય તો પણ, જીવનમાં એને પ્રાપ્ત ભાગ્ય અનુસાર જ થાય છે, અને એ ભાગ્યનું નિર્માણ કર્મથી થાય છે. એમ જીવન એક વસ્તુ એવી છે
કે બહુ શુદ્ધિ અને જાગૃતિ રાખવાનું મહાપુરુષો આપણને કહે છે, જેમાં કક્ષા ખૂબ અનિવાર્ય છે. મહાપુરુષોની કક્ષા તો છોડો, સત્પુરુષો હંસપુરુષો એ તો સ્વયં શુદ્ધિમાન પોતે જીવોને ઉગારવા માટે જ આ સૃષ્ટિ પર આવે છે. ત્યાં તો આપણે શું વિચારવાનું હોય, પણ જ્યારે એમની પાસેથી કંઈ પણ જે શાંતિ નક્ષત્રમાં વરસતા જે અમૃત બૂંદ જો ઝીલવા હોય, પરસોત્તમપુરી બાપુએ ગાયું, નરસિંહ મહારાજે ગાયું, આ બધા જે શબ્દો છે એ શું છે? એ શાંતિ બૂંદ જ છે. અને એ જ જે કોઈ પણ સુપાત્ર શિષ્ય એને હૃદયમાં ઝીલીને ધારણ કરી રાખે તો એનો બેડો પાર થઈ જાય છે. સોનામર કો તોય ભલે, મોતી કો તોય કલે, શાંતિ બૂંદ કો તોય ભલે. એથી વિશેષ મહિમા તો શું હોઈ શકે? જે ઘરે જાગ્રત છે, જે ઘર શુદ્ધિ છે, જે મહાપુરુષ ઉજાગર છે, સ્વયં પ્રકાશિત છે, અપાર છે, નિત છે, અખંડ છે, અથા છે, અમાપ છે, જે આનંદનો ભંડાર છે, એ પુરુષમાં આ લોકની કોઈ બળ બુદ્ધિ, આ લોકની કોઈ મનની કલ્પના, આ લોકની કોઈ સંપત્તિ ત્યાં આંબી શકતી નથી. જગતમાં કોઈ હોશિયાર માણસ હોય, બુદ્ધિશાળી માણસ હોય, વર્ષોથી જે વિષયમાં હોય, વ્યવહારમાં હોય, સમાજમાં, રાજકારણમાં, ધર્મની અંદર, એને પણ મનુષ્ય લાખો ભેળા થાય તોય સમજી શકતા નથી. મહાપુરુષોનો મહિમા તો શું કહેવો? જ્યાં કોઈ બુદ્ધિનો વિષય નથી. પણ સાહેબ કબીરે તો એમ કીધું છે કે આવી કક્ષા જોઈ કે જ્યારે મહાપુરુષથી લગ્ન લાગે, અને લગ્ન લાગે તો જ કાજ સુધરે એવું છે. લગ્ન વિના કાજ કદી કોઈનું સુધરે એવું નથી. અને ગુરુથી જે લગ્ની છે, અતિ કઠિનમાં કઠિન સૃષ્ટિ પર મહાપુરુષોએ બતાવી છે. જે લોકાચારની વાત નથી, જે વિધિ વ્યવહારની વાત નથી, પણ મનથી જ્યારે મનનું મટી જવું અને સંપૂર્ણ જે સમર્પણ, સંપૂર્ણ સમર્પણ, વિચાર કરો જ્યાં મન બુદ્ધિ પણ નથી, એવા પુરુષો શ્રદ્ધાને વિશ્વાસના ઘરમાં રહી અથા અમાપ સંપત્તિ પ્રાપ્ત કરી ગયા છે. આજે સારા જે કંઈ ધર્મની સૃષ્ટિ છે, જ્યાં જ્યાં દેશ હોય, પ્રદેશ હોય, ધર્મની સૃષ્ટિની અંદર જે કંઈ આજ બધા આત્માઓ આનંદ કરી રહ્યા છે, આમ જોતા તો કંઈ દેખાતું નથી, પણ આવા મહાપુરુષો જે છે એમના જ પ્રકાશનો આનંદ છે, અને એ જ આનંદ આજ બધા લઈ રહ્યા છે. જેમાં સાહેબે કીધું છે કે કેવી જીવની જિજ્ઞાસા જોઈ, મૃગયા નાદ શબ્દ કા ભેદી. મૃગ છે એ નાદ શબ્દનો ભેદી છે. શબ્દ સુનન કો ધાઈ, પારધી જાણે વીણા બજાવે છે ત્યારે એ શબ્દ સાંભળવા માટે મૃગ જાય છે. શું કક્ષા બતાવે છે કબીર સાહેબ કે આવી કક્ષા હોવી જોઈએ. કેવી કે સોઈ શબ્દ સુણી પ્રાણ દાન દે, નહીં કછું મન મેં ડરાય, ગુરુ સે લગન કઠિન મેં. એ નાદ શબ્દથી કેટલી પ્રીતિ હશે, અને એ નાદ શબ્દ કેટલો પ્યારો લાગતો હશે કે આજ મહાપુરુષોના શબ્દો છે. આ જિજ્ઞાસુ જે ભજનમાં બેઠા છે એમને પ્યારા શબ્દો લાગે છે, અને એ શબ્દો અંદર ઉતરે છે, અને ઉતરે છે એટલે જ એ ધૂનમાં 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી જિજ્ઞાસુ ભજનમાં બેસી શકે છે. આવા જે ગતિવાળા પુરુષો છે, મૃગયા નાદ શબ્દ કા ભેદી, શબ્દનો માલમી. તો એ તો પ્રથમ કીધું કે મહાપુરુષના ચરણ સિવાય શબ્દની ગેડી મારી સવારામ બાપુએ તોય ભલે, ને શબ્દનો મહિમા જાણવો હોય તોય ભલે, મહાપુરુષના ચરણ પર પ્રીતિ વિના, એમના શરણે રિયા વિના, એમની કૃપા વિના કોઈ કાળે એ શબ્દનો ભેદ જડે એવું જ નથી. પણ
જીવની કક્ષા આવી હોવી જોઈએ કે નાદનો પોતે પ્રેમી હોવો જોઈએ. સોઈ શબ્દ સુણી પ્રાણ દાન ને એટલી બધી ને પ્રીતિ છે, કદાચ પ્રાણ જતા રહે એને ખબર નથી રહેતી કે સામે પારધી બાણ ચડાવીને બેઠો છે. આટલો જ્યારે એકાકાર બને છે, આ પ્રીતિની રીતિ છે. પપીહા સ્વાંતિ બૂંદ કા પ્યાસા. બપૈયો સ્વાંતિ બૂંદનો પ્યાસી છે. જે આજ રાત્રિએ 12 વાગે જે બૂંદ વર્ષા હશે. મહાપુરુષોનું કથન છે કે સ્ફટિકની શિલા પર પડે તો એ મણિ થાય છે, હીરા નીપજે છે. હાથીના માથા પર પડે તો ગજમણી થાય છે, નાગના માથા પર પડે તો નાગમણી થાય છે. અને સમુદ્રમાં રિયેલી જયજયવંતી જે નામની માછલી છે, સમુદ્ર 12 હાથ ઉછળી અને આકાશમાંથી સ્વાંતિનું બૂંદ લઈને તળિયે જઈને બેસી જાય છે. એના ઉદરમાં સાચા મોતી નીપજે છે. બીજા બી પ્રકાર સાહેબે બતાવ્યા છે કે એક માછલી એવી છે, ઉછળે છે પ્રેમથી, પણ અડધું સમુદ્રનું ને અડધું સ્વાંતિ બૂંદ નું જે જળ છે એ ધારણ કરી અને તળિયે જાય છે. બે મિક્સ થાય છે, એમાંથી શંખ થાય છે. એક માછલી એવી પણ છે કે એને વેડ આવે છે, થોડીક ઊંચી થઈને બેહી જાય છે, થોડી ઊંચી થઈને બેહી જાય છે, એમાં ફટકિયા મોતી થાય છે. કહેવાનો મતલબ સાહેબનો કે આ પાત્રતા બતાવે છે, કક્ષા બતાવે છે કે આવી કક્ષા વિના આવા કોઈ સંજોગ બનવાની શક્યતા નથી. કેવી? પપીહા સ્વાંતિ બૂંદ કા પ્યાસા, પીયું પીયું રટલાય. બસ એક જ જેની આસ હોય, ચાતક વૃત્તિ કીધી ને, એક જ આસ. પ્યાસે પ્રાણ ક્યું જાય ન અબહી ઓર નીર નહીં ભાઈ. જે મહાપુરુષોના શબ્દમાં પ્રીતિ થઈ ગઈ પછી આ જગતમાં વાણીને પાણીનો પાર નથી. એની બાજુ આવા જે જિજ્ઞાસુ પાત્રવાળા છે એ બીજા શબ્દોને ગ્રહણ કરતા નથી. એવું સાહેબ પાત્રતાનું કહે છે. લગન લગે બિન કાજ સરે નહીં. જ્યાં સુધી સંતથી, પ્રભુથી, સદગુરુથી પ્રીતિ નથી થતી, પ્રીતિ તો ખરી પણ લગન એકાકાર વૃત્તિ જ્યાં સુધી એમનાથી નથી બનતી અને બેપણું જ્યાં સુધી નથી મટતું, ત્યાં સુધી આ પ્રકારનો ભેદ, આ પ્રકારનો આનંદ કોઈ કાળે એના અનુભવમાં આવવાની શક્યતા નથી. આવી પાત્રતા અને કક્ષાની વાત મહાપુરુષો પછી સતી નારીમાં કરી. તજી ઘર બાર સતી ન જબ નીક્ષી. કેટલો પ્રેમ! તમે વિચાર તો કરો. આ શરીર પંચમહાભૂતનું છે, જે સુખ દુઃખ મન અનુભવે છે, પોતાના પતિની ચિતા હળગતી હોય ને એ પ્રેમથી જે પોતે સાથે જવા મથે છે, એ પ્રેમ કેવો હોય છે? તજી ઘર બાર સતી જબ નીક્ષી, સત ચડન કું ધાઈ, પાવક દેખી ડરે નહીં, દિલમાં કૂદ પડે છે, હિમાઈ ગુરુ સે લગન કઠિન મેરે ભાઈ. આ કક્ષા બતાવે છે જીવની. જીવની કક્ષા કેવી હોય? જ્યારે કોઈ માર્ગ નક્કી થયો, આ ગુરુ વિનાના જીવ છે એની આ વાત નથી. ગુરુ જેને મળ્યા છે એમાંય મહાપુરુષોએ આ એક કક્ષા બતાવી છે કે આવી કક્ષા જીવની છે. 4 પ્રકારના જિજ્ઞાસુ છે, 4 પ્રકારની જિજ્ઞાસુની ગતિ પણ અલગ છે. જેમ એકમાં ફટકિયા મોતી થાય છે, એકમાં શંખ નીપજે છે, એકમાં મોતી નીપજે છે. એવી રીતે તજી ઘર બાર સતી જબ નીક્ષી, સત ચડન કું ધાઈ, પાવક દેખી ડરે નહીં, દિલમાં કૂદ પડે છે, માય ગુરુ છે. આવી પ્રકારની લગ્ની લાગે જ્યારે પોતે પોતાની શુદ્ધિ ગુમાવે ત્યારે આ પ્રકારની સુરતા પ્રાપ્ત થાય છે. અને આવી સુરતા દ્વારા પોતાના પિયુને મળી શકે છે, આવું સાહેબ કહે છે. પછી બીજી આગળ સાહેબ વાત કરે છે, આ પાત્રતાની અધિકારની જિજ્ઞાસા જેની અંદર છે, એવા જે પુરુષો આ ધરતી ઉપર થયા છે, જેનો અમર વારસો આજ
આ ધરતી ઉપર જે કંઈ ધર્મ પ્રેમી, ભજન પ્રેમી, જે ઈશ્વર પ્રેમી આત્માઓ છે, એ રાહાપુર રાત દિવસ એ રાહાપુર મીટ માંડીને જોઈ રહ્યા છે પ્રભુની તરફ, ગુરુની તરફ, સંતની તરફ, સાધુની તરફ, જે સાચા દિલથી. બહુ ભેદવાળી વાત છે, અનુભવી કોઈને છોડે નહીં. સાહેબે તો એમ કીધું છે, ભેખ બરાબર હોય રહ્યા પણ ભેદ બરાબર નહીં. સાધુ તો બધા હોય છે, બધા ભેખ પહેરે છે, પણ ભેદ બરાબર નહીં, અંદર કંઈક ફરક છે. તોલ બરાબર ઘૂંઘચી, સોનું તોલે એની સામે ચણોઠી મૂકે, સોનાનો તોલ કરી આપે, તોલ નકરો નહીં. સોનાની આબરૂ પણ ઉઘાડી કરી નાખે કે આ 1.5 તોલો જ છે. તોલ બરાબર ઘૂંઘચી, ઘૂંઘચી એટલે ચણોઠી, પણ વેચવા જાઓ તો 60,000 રૂપિયા તોલા સોનાના આવે, ચણોઠીનું કાંઈ ના આવે. એમ મહાપુરુષો જે કહે છે એ ઘટ અને પટને ધ્યાનમાં રાખી જે કંઈ એવા જિજ્ઞાસુ આ સૃષ્ટિ પર આવ્યા છે, અને જેને આવા સનાતન ધર્મના જે એવા વટ વૃક્ષની જે વાવણી કરી છે, જે અખંડ અવધિવાળા જે વૃક્ષ છે, જે ચિંતામણી વૃક્ષ છે, જે કલ્પ વૃક્ષ જેને કહેવામાં આવે છે, આવા મહાપુરુષોની છાયા આજ પણ અસંખ્ય આત્માઓને શીતળતાને શાંતિ આપી રહી છે. દો દલ આન સાહેબ કહે છે, 2 દળ હથિયાર ધારણ કરીને મેદાનમાં લડવા આવે, એમાં સુરા લેત લડાય. કેવો પ્રેમ હશે, કેવી સુરીરતા જરૂર હશે ભક્તિમાં, નહીં તો ભક્તિ છૂટી જાય છે, ભજન પણ છૂટી જાય છે, અને સેવા પણ છૂટી જાય છે. પણ કેવું બતાવ્યું છે, 2 દલ આન ઝુરે જબ સન્મુખ, સુરા લેત લડાય. કેવો પ્રેમ હશે વિજય મેળવવાનો, ને એ સુરીરતાની તાકાત કેવી હશે કે ટૂંક ટૂંક હોવે, એક આરે એક ઝાટકે એક માથું વધીર નાખે એમ નહીં, વારા ફરતી શરીરના અંગ કપાય તો કેટલી પીડા થાય, પણ આજ સુધી કોઈ દી પ્રેમીને નથી થઈ. 2 દલ આન ઝુરે જબ સન્મુખ, સુરા લેત લડાઈ. ટૂંક ટૂંક હો કે ગીરે ધરણી પર ખેત છોડ નહીં જાય. જે પીઠ નથી બતાવતો આવો સુરવીર, આવા સુરવીર હોય તો ગુરુની પાસે તરત એની લગ્ની એકાકાર બને છે, અને આવ્યો જે મહિમા છે એને પ્રાપ્ત થાય છે. ને એવા પુરુષોના જ પ્રકાશમાં આજ બધા, એ મહાપુરુષોના શબ્દોના પ્રકાશમાં જ, આજ શબ્દોના પ્રેમમાં જ, આજ શબ્દોના અનુભવમાં જ આજ અસંખ્ય ને અપાર આનંદ કરી ગયા છે. પછી છોડો આશા અપને તન કી, મોટા મોટી જે વસ્તુ છે, ગંગા સતીએ કીધું, લાગ્યા ભાગ્યાની ભેરે મનમાં, ત્યાં લગી ભક્તિ ન થાય, શિર પડે જાકો ધડ લડે, સોય મરજીવા કહેવાય. છોડો આશા અપને તન કી. તન કોને કહેવાય? આ શરીરને મહાપુરુષ તન નથી કહેતા. આ શરીરમાં મનને રહેવાની જે ભૂમિકા છે એને તન કહે છે. છોડો આશા અપને તન કી, જ્યાં મારાપણું લાગેલું છે. છોડો આશા અપને તન કી, નિર્ભય હોય ગુણ ગાવો. નિર્ભય ક્યારે થઈ શકો? તનની જો આશ હોય તો કોઈ નિર્ભય થઈ શક્યા નથી. કંઈક ખૂટી જશે, કંઈક વાગી જશે, કંઈક થઈ જશે. એ પરમાત્માથી, ગુરુથી, સાધુ સંતોથી સેવા કરી શકે, શુભ કર્મી બની શકે, ભાગ્યશાળી બની શકે, ધર્મના ભાગ્યા બની શકે. પણ આવા જે વીર પુરુષો સાહેબ જે બતાવે છે આવી ગતિ, એ તો આવા જ્યારે સંજોગ બને છે કે છોડો આશા આપને તન કી, નિર્ભય હોય ગુણ ગાવો. નિર્ભય ક્યારે થઈ શકો? સદગુરુ જ્યારે કૃપા કરે, નિર્ભય પદની પ્રાપ્તિ તો સહેલી છે, 1 સેકન્ડમાં મહાપુરુષો કરાવી દે. પણ નિર્ભય જ્યારે કંઈ પણ પ્રકારનો ભય ન હોય
એવી ગતિવાળા પુરુષની કક્ષાની આ પુરુષ વાત કરે છે. કહે કબીર સુનો સંતો, માનવ સમાજને નથી કીધું, સંતોને કીધું છે. કહે કબીર સુનો હો સંતો, એસી લવ લાવે તો સેજે મિલે ગુરુ આયા. પછી ગોતવાના ના રે, આવી લવ લાગે તો ગુરુ સામેથી મળવા આવે છે. ગુરુ છે લગન કઠિન. આ શાંતિ બુંદનો જે મહિમા છે એ આ મહિમા છે કે પ્રભુ નામથી પ્રીતિ, નામથી પ્રીતિ કેવી રીતે થાય? નામની ખબર જ નથી તો પ્રીતિ કેવી રીતે થાય? વસ્તુની ઓળખાણ વિના આ સૃષ્ટિ પર કોને પ્રીતિ થઈ છે? ગુરુની ઓળખાણ નથી તો પ્રીતિ કેવી રીતે થાય? ગુરુ વચનની ખબર નથી તો પ્રીતિ કેવી રીતે થાય? સેવાની ખબર નથી તો પ્રીતિ કેવી રીતે થાય? મજૂરી અને સેવામાં ફેર છે. મજૂરીમાં પ્રેમ નથી ભળતો, સેવામાં સમર્પણ ને પ્રેમ ભળે છે. આ ઝીણી ઝીણી જે વાતો છે એ મનુષ્યના જીવનમાં નથી પકડાતી, એટલે મનુષ્યમાં પ્રકાશ નથી પડતો. આવા મહાપુરુષો આ અવનીમાં આવી આટલી બધી મહેનત કરીને આપણા માટે જે કંઈ મૂકી ગયા છે, જે ખજાનો છે, જે વારસો છે, અમર વારસો છે, અમર બૂંદ કહો તોય ભલે, કારણ કે એથી તો નીચું એને કંઈ કહી શકાય એવું નથી. અમર એટલે અમર, એથી નીચે નથી કહી શકાવું, કારણ કે અમર છે એ જ અવિનાશી છે. એથી નીચે ના કહી શકાય, કારણ કે સર્વોપરી જે મહિમા છે એ જ એ પુરુષનો છે. જ્યાં સત્પુરુષ કહો, અમર પુરુષ કહો, અવિનાશી પુરુષ કહો, અવનીમાં આવ્યા છે છતાંય એ પુરુષ અને એ પુરુષની ઓળખાણ, એ પુરુષનું મિલન અને મારા શિષ્યનો જે પ્રેમ, એ તો ગજબ કહાની છે. એકે હજારા લાખે બિચારા ગમે એવા હોય, પણ એવા જે સંજોગ છે કે કેવી અમને ગાંઠ વાયરી છે કે આ દુનિયામાં શું છે તો કેટલું છે આપણી પાસે? અનંત બ્રહ્માંડ છે. અનંત બ્રહ્માંડમાં રવિ સાહેબે કહ્યું, રગ રગ મેં રહી બોલે, રોમ રોમ મેં અનંત બ્રહ્માંડ હે, રગ રગ મેં માઈ બોલે. આપું ખોયા પછી આપ પારસમણી, ખબર વિના દૂર ખોડે સંતો. કેવી વસ્તુ કીધી છે. રોમ રોમ મેં અનંત બ્રહ્માંડ હે. આ અનંત બ્રહ્માંડની જે સાહેબી છે એ પોતે ઘટ ભીતર પોતે સમાવીને આ દુનિયામાં તમારા ને મારા જેવા થઈ, તમારા મારા જેવી પ્રવૃત્તિ કરી, તમારા લેવલ સુધી જઈ ખૂબ થાબડી વખાણ કરી, પાસે બેસાડી, મહેનત કરીને કંઈક ના કંઈક પથ્થરમાંથી પારસમણી અનેક પુરુષોને બનાવ્યા છે. એવા પુરુષોને કરોડો સલામ કરીએ છીએ કે જે મહાપુરુષો અવનીમાં અસંખ્ય આત્માઓને જે ચેતાવી ગયા છે. સલામ શેના માટે છે? તમને કોઈની પડખે બેસવું કેમ ગમતું નથી? તમને ગમે છે એ કામ છોડાવે તો કેમ ક્રોધ આવે છે? તો આ લોકનું અલ્પ સુખ તો છોડો, તમારું નક્કી કરેલું સુખ પણ તમે છોડી નથી શકતા. અને અખંડ ને નિજાનંદ જે પુરુષને પ્રાપ્ત થયો છે એ પુરુષ અખંડ અને નિજાનંદ અપાર આનંદને છોડીને તમારા ને મારા વચ્ચે માયાની અંદર માયાના જીવની, પામર જીવની સાથે હળી મળીને આપણા જેવા થઈને રહેશે. એ જ એમની એક મોટી મહાનતા છે. એટલે સલામ કરવી પડે કે આ વસ્તુ મહાપુરુષો સિવાય શક્ય જ નથી. સવારમ બાપાએ જ કીધું છે, 5 વિષય જેને પલટાવી દીધા, એની સુરતા શબ્દા રસમાં માણે. દેખાય સારું ને ભલું દેખાય, સારું નરસું, ભલું બુરું, ઈર્ષ્યા, રૂપ કરૂપ અને મોહ. આ ક્યાં છે? આ દ્રષ્ટિમાં છે. માણા એમ માને છે કે આખું જોવાનું જ કામ કરે, એવું નથી. બહુ અટપટો ખેલ છે. મહાપુરુષે બહુ આનો અનુભવ કર્યો છે ને અનુભવ કરીને જ આવા જે અમૃતરૂપી જે શાંતિના બુદ્ધ છે, જે મૂળ 10મા દ્વારેથી ઝીલી અને જે મૂળ ઘરેથી સત ઘરેથી જે શબ્દો રસના ઉપર આવ્યા છે, ભલે દ્વૈત ભાવથી શબ્દ ઉઠ્યો છે. સવારામ બાપાએ કીધું છે, દ્વૈત દશાથી શબ્દ ઉઠ્યો, પણ પરાથી વાત ખરેખર ખરી. અનુભવી પુરુષ જ્યારે બોલે છે
ત્યારે અનુભવની જ વાત બોલે છે. પછી દ્વૈત હોય તો ભલે ને અદ્વૈત હોય તો ભલે. એ આ જે શાંતિ નક્ષત્રના બુંદ છે, કલાકારો જે રાત દિવસ સાચા પુરુષોની પરાપારનો અનુભવ લઈને પરાથી જે વાણી દ્વારા વૈખરી દ્વારા જે આપણા માટે ખજાનો મૂકતા ગયા છે, એ શબ્દના રથ ઉપર બેસી જવું, શબ્દ પોતાના ઘરે લઈ જાય છે, ત્યારે જ જીવન અને જન્મ સફળ થાય છે. આપણને આવા મહાપુરુષો મળ્યા છે, આપણે ખૂબ બળભાગી છીએ. વિશેષ કરી ચિંતન કરતાં કરતાં જેમ જેમ ચિંતન વધારે વધે છે, મૃગની જેમ કે બહાર જે નાદ હતો એનાથી આકર્ષણ થઈને દોડ્યું મૃગ, પણ જ્યારે 2 મિનિટ થયેલી એ જ નાદ ઘટ ભીતર જ્યાં પ્રવેશ કર્યો ત્યારે શુદ્ધિ ભૂલી ગયો. એમ ચાતક વૃત્તિથી, એકાકાર વૃત્તિથી આવા શબ્દોને સાંભળી જીવનમાં ઘરે જઈને ક્યારેક નવરાશ મળે તો ઘરની અંદર તો હશો, પણ ઘરની અંદર રહીને 5 મિનિટ વિચારી જોજો તો સ્વયંમાં જ્યારે ચિંતન કરશો ત્યારે અલૌકિક જ્ઞાન તમને પ્રાપ્ત થશે. ચિત્તવૃત્તિ મેળાની અંદર તમે એક દરવાજેથી પ્રવેશ થાવ, બીજા દરવાજે નીકળો, હાંજ પડી જાય, તમને તમારા પગની ખબર ન રહે, હાથની ન રહે, તમારા શરીરની ન રહે, શરીરમાં શું તકલીફ છે એ ન રહે, કારણ કે બહાર ને બહાર રેખડા હોય. ઘરે જઈને શાંતિથી આંખો બંધ કરીને જ્યારે સ્વયંમાં આવે ને સ્વયંનું ચિંતન કરે ત્યારે અલૌકિક દુનિયામાં જે કંઈ ખજાનો છે એની ઝલક એકાંતમાં અનેક પુરુષોને મળી છે. એવી રીતે વિશેષ કંઈ નહીં કહેતા જ મોડું થઈ ગયું છે. હજી ભૂપેન્દ્ર મહારાજના પણ ભજન સાંભળવાના છે, હજી પરસોત્તમપુરી બાપુના ભજન સાંભળવાના છે. એટલે વિશેષ કંઈ નહીં કહેતા ગુરુ મહારાજની કૃપાથી જે કંઈ થોડું ઘણું સમજાણું અથવા જે કંઈ બોલવામાં આવ્યું એમાં થોડું ઘણું કદાચ આઘું પાછું રહે તો ગુરુ મહારાજ માફ કરે. વિશેષ કંઈ નહીં કહેતા સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ, અમારા આદિ આચાર્ય યુગ પુરુષ બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ બાપાના ચરણોમાં, બંને પુરુષના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, અમારા ઈષ્ટદેવ અલગધણી બાબા રામદેવજી મહારાજના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સાધુ સંતોને ફરીથી ચરણમાં વંદન કરી, કલાકાર સાજંદને આવકારી, ફરી પરસોત્તમપુરી બાપુને આવકારી, આપ અહીંયા ઉપસ્થિત દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. સદગુરુ દેવ કી, રામદેવજી મહારાજ કી, સવારામ બાપા કી, બળદેવદાસ મહારાજ કી. આજ શક્તિ વ્યારાય માત, નવ દુર્ગે માત, સર્વે શક્તિ માત કી. ગજાનંદ મહારાજ, હનુમાનજી મહારાજ. જય જય સીતારામ. નમ પાર્વતી પતે. હર હર મહાદેવ.